સાડુભાઈ માટે શું બનાવો છો? જેકેટ પોટેટો. તો આ શેફ છે. તમે શું શેફ છો? Extremely happy and this is what I dreamt of. આપણને આ એક જ વસ્તુ બનાવતા આવડે. ફીલ લાઈક સમર. ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. આજે સવાર થઈ ગયું છે, ગુડ ફ્રાઈડે, અને અમે લોકો જો બધા ઉઠી ગયા છે. આ બેને વહેલા ઉઠાડી દીધા છે, મારું દીકરું ઉઠી ગયું છે, અને હવે આજે હિસ્ટ્રીમાં કોક જ વાર જોવા મળે એવી મોમેન્ટ થવાની છે કે અમારા રોનક કુમાર આજે શેફ બની ગયા છે. સાડુભાઈ માટે શું બનાવો છો? જેકેટ પોટેટો. સાડુભાઈ ને આજે જમાડવા જ છે રોનકે જેકેટ પોટેટો. અમે શું કહે, રોનક જેકેટ પોટેટો બનાવશે અને હું ને જાનકી એમના શું શેફ છીએ. અને હું હેલ્પ અને અમારા કુમારને આજે આમ શું કહેવાય, કેવી ટ્રીટમેન્ટ આપીશું કે ભાઈ રોયલ ટ્રીટમેન્ટ. હે કિંગ છે. હા, રોયલ એકદમ. મમ્મા સાંભળ. તો આ શેફ છે. તમે શું શેફ છો અને આ કિંગને ઇમ્પ્રેસ કરવાનું ટ્રાય કરો છો, અને હું હેલ્થ ઇન્સ્પેક્ટર છું. હેલ્થ Wow, food inspector. ચલો સ્ટાર્ટ કરી દઈએ. આખો વિડીયો જોજો, આખો બ્લોગ જોજો કે અમારા કામાક્ષ કુમારને રોનકના હાથના કેવા લાગે છે જેકેટ પોટેટો. કરવાનું હતું એટલે હું ફરી What you doing, girl? I'm just inspecting. She is the food inspector today એટલે હું ખાલી ઇન્સ્પેક્ટ કરું છું. I see. and I'm just watching this ટેસ્ટ whole ટેસ્ટર છે. Chaos. picture. Yeah, the picture, the chaos right now. Yeah. હમણાં જ આ બોલાય છે. આ ગુજરાતી ચેનલ છે. ને કેવું લાગે છે? કેમ કે એટલે કેવું લાગે? વોટ ડુ મીન? બહુ રસ time નાખવાનું, મીઠું ના જીરું. અહીં ચાલ, ઓકે. આરામ ખોલું વાંધો. તમે બધું શીખી રહ્યા છો ધીરે ધીરે? હા. ઓકે. ઓ હેલો, મને તો બતાય. એ તો બહુ મસ્ત કુકિંગ કરે છે, બધું જ કુક કરે. ભીંડાનું શાક. આ You can cook everything. Oh, પહેલી વાર વખાણ કર્યા આવા. આવી મુમેન્ટો સર્જાતી રહેશે જ્યારે આપણે સાથે હઈશું ત્યારે. હું કરતી છું. આપણે frequently સાથે રહેવાનું ત્યારે જ વખાણ થશે હવે. ઓડિયન્સને હું કશું સ્પેશિયલ બતાવું. સ્નીક પીક. તો હજુ આપણે આ વ્લોગ મૂકવાનો બાકી છે. એ લોકોના લગ્ન અહીંયા જે થયા હતા એનો બહુ જલ્દી આવશે. કેમ? English wedding. ઇંગ્લિશ વેડિંગ. ઇન્ડિયન બાકી છે પણ Indian બાકી છે. Register થઈ English ગયા. wedding થશે. યસ જોવા મળશે. યસ સૂન. હે વ્યુ ઇંગ્લિશ વેડિંગ. and ગુજરાતી વાદે. અમે બધા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ અને સાડુભાઈને બનાવીને આપે છે પ્લેટ. હાઉ ડુ યુ ફીલ? Extremely happy and this is what I dreamt of. ઓકે, And સો યોર ડ્રીમ કેમ ટ્રુ. exactly. ઓકે, હાઉ ડુ યુ ફીલ? ગુડ. ગુડ. હાઉ આર યુ ફીલિંગ? Good. ગુડ. She's હાઉ આર having wheat cornflakes. ઓકે, વ્હીટ કોર્નફ્લેક્સ. ગુડ. અને એક જ આ એક જ બનાવતા આવડે એટલે આ તો It's not બનાવવાનું. sponsored. આપણને આ એક જ વસ્તુ બનાવતા આવડે. હા તો પણ એટલે સારું બનાવવાનું. થયું ને બનાવ્યું છો ને એક આવડે. અને તમારી સાથે તમારી શું શેફ છે, પછી શું તમારી ચિંતા? ભાવનું કે નહીં? યસ એક્ઝેક્ટલી. ઓકે, તો બ્રેકફાસ્ટ કરીએ અને પછી મળીએ. તો બસ જમવાનું ને બધું બનાવી અને રેડી થઈ ગયા છે. કઈ જઈએ છે? બોલિંગ કરવા. બોલિંગ કરવા. જાનો Yes. રેડી? Ready. સો લેટ્સ ગો. રોનક આગળ ગયા છે, કામાક્ષ કુમારને જોબથી લઈને આવશે અને અમે અહીંથી ઘરેથી જઈએ છીએ કેમ કે અમને થોડું વાર લાગી રેડી થવામાં. અને જો આફ્ટર સો લોંગ અમે લોકો વિધાઉટ જેકેટ બહાર જઈ રહ્યા છીએ. પીહુ કેવું? નો લેયર, Feel નો. like summer. તો જેકેટ કેમ લીધા છે?
જસ્ટ ઇન કેસ જસ્ટ ઇન કેસ. વી નેવર નો પાછું તો એટલું સારું ફીલ થાય છે ને કે શું વાત કરું. પીયુ તને કેવું ફીલ થાય? ફીલ લાઈક સમર. તો બસ હવે અમે લોકો બોલિંગ માટે જઈ રહ્યા છીએ અને ત્યાં અમને જાનકીની બીજી દીદી અને જીજાજી એટલે કે એના નણંદ નણદોઈ પણ અમને જોઈન કરશે. જો તમે એમના લગ્નનો વિડીયો નથી જોયો તો આપણી ચેનલ પર છે. ઇન્ડિયા ગયા હતા અમે લોકો રિસન્ટલી, એમના લગ્ન હતા, તો એ વિડીયો જોઈ લેજો અને હમણાં થોડી વારમાં હું તમને એમને મળાવીશ. અમે બધા સાથે બોલિંગ કરીશું અને જલસા કરીશું. એકચ્યુઅલી છે ને અમે લોકો કશે આઉટડોર જવાનું વિચારતા હતા અને પછી વરસાદ આખો દિવસ બતાવતો તો 100%, એટલે અમે લોકોએ આ બોલિંગનું વિચાર્યું, આઉટડોર જવાનું કેન્સલ કર્યું અને અત્યારે હવે જો આટલું સરસ વેધર, એટલું મસ્ત વેધર છે કે બહાર ફરવાની મજા આવે, આવું થઈ ગયું છે. દેટ ઇઝ કેનેડાઝ વેધર. પણ હવે આપણે જઈશું ડાઉનટાઉન. હા, હમણાં થોડીક વાર રહીને જમી પરવારીને પછી જઈશું. પણ અત્યારે અમે લોકોએ બોલિંગ માટે લેન ઓલરેડી બુક કરી દીધી છે જાનકીએ, એટલે હવે અમે લોકો ત્યાં જઈશું. વી કાન્ટ ચેન્જ. ઇઝ ઇટ ઓકે? ઓલ સેટ. ઓલ સેટ? સેટ. રેડી? રેડી. લેટ્સ ગો. લેટ્સ ગો. Oh, let's go. Let's go. લેટ્સ ગો. Let's go. Let's begin. Lane 4, that's where we are going. Okay. જો તો પહેલું છે આ જો, તો પેલો ઓરેન્જ જો 10 વાળો છે, એવું જ કઈ. તો કિંગસ્ટનમાં આ જગ્યાએ અમે લોકો બોલિંગ કરવા ગયા અને જગ્યાનું નામ છે સ્પ્લિટ્સવિલ. બહુ જ મજા આવી. અમે બધાએ સાથે બોલિંગ કર્યું અને બેસ્ટ ફેમિલી ટાઈમ એન્જોય કર્યો. બિહુનો જે માર્ચ બ્રેક હતો એમાં તો અમે નહોતા આવી શક્યા કેમ કે એ વખતે થોડું વેધર ફેવરેબલ નહોતું આટલા લોંગ ડિસ્ટન્સ ડ્રાઇવિંગ માટે. પણ અત્યારે ઈસ્ટર હોલિડેઝ ચાલી રહ્યા છે અને અમે ડિસાઈડ કર્યું કે જઈએ. તો આટલા ડિસ્ટન્સ, આટલા દૂર રહેવા છતાં પણ જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અમે આવો સમય શોધીએ છીએ કે બધા સાથે ભેગા મળીએ અને સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. તો હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. જો ગમે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરો કે તમે જો બે બેન છો કે પછી તમે ભાઈ બેન છો તો ક્યારે ભેગા થાવ છો, ક્યારે મળો છો અને કેવી રીતે મજા કરો છો સાથે. અમે તો બહુ સરસ ટાઈમ સ્પેન્ડ કર્યો. પીહુને બહુ મજા આવી, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને ખાધું પીધું, મજા કરી. અને આના પછી અમે લોકો ગયા હતા ગેમ ઝોનમાં. એના પછી અમે લોકો ગયા હતા કિંગસ્ટન ડાઉનટાઉન ફરવા, જે આગળના વ્લોગ્સમાં આવતું રહેશે. તો બધા વ્લોગ્સ જોજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આઈ નો વ્લોગ્સ મૂકવામાં થોડું ડિલે થાય છે, પણ એડિટિંગ્સને ધોઝ થિંગ્સ ટેક્સ રિયલી લોંગ ટાઈમ સમટાઈમ. તો હું મારો પ્રયત્ન ફૂલ કરીશ કે મજા આવે અને તમને આટલું જ એન્ટરટેન કરતા રહીએ. અને હવે મળો આ દેવાક્ષીબેન અને ફેનિલ કુમાર, જે જાનકીના નણંદ નણદોઈ છે. એમને જોઈને બધા જ બહુ ખુશ થઈ ગયા અને અમે સાથે સરસ ટાઈમ સ્પેન્ડ કર્યો. તો રમીને બહુ જ થાકી ગયા હતા એટલે બધાએ નાસ્તો કર્યો અને રમતા રમતા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા કરતા ક્યારે ટાઈમ પતી ગયો ને એની ખબર જ ના રહી. આગળનો ટાઈમ અમે કેવી રીતે સ્પેન્ડ કર્યો એ નેક્સ્ટ વ્લોગમાં આવશે. મજા આવી ગઈ? ભાઈ બોલ નથી યાર. મજા આવી ગઈ? મજા આવી ગઈ? તો ફરી મળીએ, ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.